મીરાસાભાઈ શું છે ત્યાંનું વાતાવરણ ખાવડાનું ભાજપ કોંગ્રેસનું? અમારે ધરંડિયારા સીટ આવે ભાઈ. હા હાજીપીર થી કરીને ડગારા સુધી ગામ આવે. એમાં 3 તાલુકા પંચાયત, 4 તાલુકા પંચાયત આવે હા ને 1 જિલ્લા પંચાયત આવે. બરાબર. અને એમાં અમારે તો હવે કહેવાનું કઈ છે જ નહીં. ભાજપે અમારો ખૂબ કામ કર્યું છે. હા. હું એક ટર્મ જીતી ચુક્યો છું બરાબર. ને આ તો અમને પૂરો વિશ્વાસ છે અમે અબ્દુલ્લા બુડા જતને જીતાડશું જિલ્લા પંચાયતમાં. હમ. અને 4 તાલુકા પંચાયત આપણે કબજે કરશું. બરાબર. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામો થયા છે કેવા? બહુ ભાઈ. આજથી 20 વર્ષ પહેલા મીઠડીમાં ધોરડોમાં એક બસ જતી હતી. આજે 1 સેકન્ડ ઉભો રહો તો 1 ગાડી મળે ને રોજગાર એટલો મળ્યો છે. આપણા કેશુભાઈ ધારાસભ્ય છે, વિનોદભાઈ સંસદ સભ્ય છે, પછી દેવજીભાઈ આપણા પ્રમુખ છે. બરાબર. બધાનું સાથ સહકાર અમને બંને ઉપર બધાને પ્રેમ રહ્યો છે એમ. બરાબર. શું લાગે તમને હવે આ ઇલેક્શનમાં કે કયો પક્ષ બહુમતી જીતશે? ભાજપ 100%. હું તો પહેલા રહી ચુક્યો છું, હું અત્યારે પૂરો છું. અચ્છા. પણ માણસોના વિકાસના કામ એટલા થયા છે ને ભાઈ. બરાબર. જો દુષ્કાળમાં ઢોરવાડાના કામ હોય તો ભાજપ મોખરે હોય. વિજય રૂપાણી સાહેબ પોતે રૂબરૂ આવ્યા હતા બરાબર. 2018માં. ત્યારે ગામની વિઝિટ લીધી ત્યારે પૂછ્યો હતો કે આ ઢોર નબળા કેમ? અચ્છા. તો કે સાહેબ 35 રૂપિયામાં પૂરો નથી, કે આજથી 70 રૂપિયા કરો. ના બરાબર છે. એટલો બધી રીતે હેલ્પ કરે છે એમ. દ્વારા ભારતીય જનતા પાર્ટી એ જ આવશે. એ જ આવશે. થેન્ક યુ મીરાસા, થેન્ક યુ ઇન્ટરવ્યુ દીધું એ બદલ.